કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે આયોજન પ્રજાલક્ષી બજેટ અંગે આપી માહિતી। પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન પ્રગતિશીલ ભારતનું આ બજેટ છે। આજે પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી। પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું। નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી। પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા બજેટ રજૂ કર્યું। વાયુ ફાર્માનો બજેટમાં ઉલ્લેખ કર્યો। 10,000 કરોડનું બજેટ બાયો ફાર્મા શક્તિ માટે જાહેર કરાયું। બજેટથી સુરતના વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયો છે। જે બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયા। ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું, જે નાગરિકોએ સ્વીકાર કર્યો। વર્ષ 2014ની સરખામણીએ આજે 37 બિલિયન વિકાસની વાતો થાય છે। મેન્યુફેક્ચરિંગ, બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું। પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ચર્ચા કરી। પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર 350 રિફોર્મની જાહેરાત કરી, જેમાં જીએસટીનો સમાવેશ થાય છે। ટેક્સટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે, તેના કારણે વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે। સંકલ્પિત સરકાર અને કર્તવ્ય માર્ગથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ છે। 11 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના થકી દેશના લોકોને જોડવાનો વિચાર કર્યો, જેના થકી 2,000 કરોડની સેવિંગ્સ ખાતાઓમાં જમા થઈ છે। 10,000 કરોડ દેશમાં મેન્યુફેક્ચરિંગ છે, જેમાં રોજગારી વધી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવાથી ગરીબ પરિવારોને આર્થિક લાભ મળશે। સરકાર જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરે છે, ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કરે છે। प्रगतिशील भारत का पर्पसफुल बजट आज भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का ये सौभाग्य है कि सूरत महानगर में विविध इंडस्ट्री एसोसिएशन और प्रोफेशनल्स ग्रुप एकत्रित हुए देश के बजट पर विश्लेषण करने के लिए। सूरत महानगर के इंडस्ट्री कैपिटल्स, प्रोफेशनल्स की ओर से प्रधानमंत्री जी का विशेष अभिनंदन किया गया। वित्तीय डिसिप्लिन और ट्रांसपेरेंसी जो इकोनॉमिक सर्वे और बजट के माध्यम से प्रस्तुत हुई, उसकी सराहना नागरिकों ने की। प्रधानमंत्री जी ने कर्तव्य पालन के पथ पर चलकर देश के सामर्थ्य को बढ़ाने का जो बजट देश की संसद में प्रस्तुत करवाया, उसके संदर्भ में बायोफार्मा शक्ति